મિત્રો ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા એને લગતા આપણે આજે નીટ અને કોમ્પિટિટિવ એક્ઝામ મતલબ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા પ્રશ્નોનો અભ્યાસ કરવાના છીએ। જોઈએ આમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ શાના ઉપર આધારિત છે। આ એક AI નો પ્રશ્ન છે। परमाणुवीय कद ઉપર, परमाणुवीय दળ, परमाणुवीय क्रमांक અને n/p ગુણોત્તર। મિત્રો n/p નો મતલબ શું? તત્વમાં રહેલ ન્યુટ્રોન અને રહેલા પ્રોટોન એનો ગુણોત્તર। તો ચાર માંથી કોના ઉપર ડિપેન્ડ કરે છે? ચર્ચા આપણે કોની કરીએ છીએ? આધુનિક આવર્ત કોષ્ટકની। મિત્રો આધુનિક આવર્ત કોષ્ટકને આપણે અહીંયા રફ તરીકે બતાવીએ છીએ। આ s બ્લોક એલિમેન્ટ, અહીંયા d બ્લોક આવશે, અહીંયા આવશે p બ્લોક એલિમેન્ટ્સ અને નીચે આવશે f બ્લોક એલિમેન્ટ્સ। આ છે s p d અને f ચાર વિભાગના તત્વો। અહીંયા તત્વોનું વર્ગીકરણ આપણે સામાન્ય રીતે પરમાણુવીય ક્રમાંક z ના ચડતા ક્રમમાં કરીએ છીએ। એટલે જેનો પરમાણુવીય ક્રમાંક 1 હોય ડાબી તરફ લખીએ છીએ, 2 હોય એમ કરતા કરતા આપણે એક આવર્ત બતાવીએ છીએ અને પૂરો કરીએ છીએ। આવી રીતે તત્વોનું વર્ગીકરણ પરમાણુ ક્રમાંક z ના બેઝ ઉપર આપણે કરીએ છીએ। તો લખીશું અહીંયા આન્સર ઓન ધ બેઝ ઓફ એટોમિક નંબર। આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા આવર્ત અને સમૂહ રહેલા છે? મિત્રો આવર્તની વાત આવે ત્યારે અહીંયા આ પહેલો આવર્ત છે, એવી રીતે બીજો આવર્ત છે, એવી રીતે આ ત્રીજો આવર્ત છે, પછી આવશે ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો। 1 2 3 4 5 6 7 સાત આવર્ત। તો આપણને વિચાર આવશે આ શું છે? તો f વિભાગના તત્વોએ વાસ્તવમાં છેલ્લા છઠ્ઠા અને સાતમામાં રહેલા જે તત્વો છે અહીંયા આટલો વિભાગ અહીં બતાવે છે। તો યાદ રાખીશું આપણે 7 આવર્ત છે અને 18 સમૂહ છે। આવા સમૂહ કેટલા? 18। જો આ પહેલો, બીજો એવી રીતે અહીંથી ચાલુ કરીએ અહીં સુધી, આ પહેલો, બીજો, આ 3 થી લઈને 12 બરાબર। એવી રીતે અહીંયા 13 માંથી લઈને 18 માં એમ ટોટલ 18 સમૂહનો સમાવેશ થાય। તો 18 સમૂહ અને 7 આવર્ત આધુનિક આવર્ત કોષ્ટકમાં છે। એટલે આવર્તની વાત આવે તો 7 આવે અને સમૂહની વાત આવે તો 18 આવે। ચલો મિત્રો આવર્ત 5 માં રહેલા તત્વોની સંખ્યા કેટલી? તો યાદ રાખજો અહીંયા આપણે ગણતરી એવી કરીએ કે આ આધુનિક આવર્ત કોષ્ટક છે, એમાં પહેલા આવર્તમાં 2 તત્વો છે, બીજા આવર્તમાં 8, ત્રીજામાં પણ 8, ચોથામાં 18, પાંચમામાં 18 બરાબર, છઠ્ઠા સાતમામાં 32। તો આવર્ત 5 માં રહેલા તત્વોની સંખ્યા જો પહેલામાં 2 18 18 2 8 8 18 18, પાંચમા આવર્તમાં 18 તત્વો રહેલા હોય છે। ચોથા અને પાંચમા આવર્તમાં રહેલા તત્વોનો સરવાળો કેટલો? મિત્રો ચોથો અને પાંચમો આવર્ત હમણાં જ બોલે આપણે 18 18 તત્વોનો સમાવેશ થાય, એટલે ચોથા અને પાંચમા આવર્તમાં 36 તત્વોનો સમાવેશ આપણને જોવા મળે। આધુનિક આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહના તત્વો એટલે ઉભા એમાં શું સમાન હોય? મિત્રો આ એક જ સમૂહના તત્વોમાં શું સમાન હોઈ શકે? જો વાત કરીએ કદની, તો કદ ઉપરવાળા તત્વોનું મોટું હોય, જેમ જેમ નીચે જતા જઈએ એટોમિક સાઇઝ વધતી જાય। પરમાણુવીય કદ હંમેશા સમાન ના હોય, એટલે પરમાણુવીય કદ ખોટી વાત છે। ચલો ઇલેક્ટ્રોન રચના, મિત્રો આમાં એક ઇલેક્ટ્રોન 1s1, આમાં 2s1, આમાં 3s1, 4s1, તો ઇલેક્ટ્રોન રચના भी ના આવી શકે। પરમાણુની સંખ્યા, મિત્રો પરમાણુ સંખ્યા તો અલગ અલગ છે। બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, મિત્રો યાદ રાખજો આ આલ્કલી તત્વો છે, આલ્કલી તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના 1s1 એટલે કે ns1। આલ્કલાઇન તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2।
13મા સમૂહની વાત કરીએ તો સામાન્ય રીતે આની ઇલેક્ટ્રોન રચના NH2NP1 અને 18મા સમૂહની વાત કરીએ તો NH2NP6. તો મિત્રો કહી શકાય કે ત્રીજાથી લઈને 18માની પહેલી બીજી અને 3 થી લઈને 12માની દરેક તત્વોની અંદર દરેક સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના લગભગ સરખી હોય એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સમાન હોય છે. મિત્રો વિકર્ણ ગુણધર્મો કોણ દર્શાવે છે? વિકર્ણ ગુણધર્મનો મતલબ સમજાવું. ધારો કે તમારા એક સમૂહનું તત્વ બીજા કોઈ સમૂહના તત્વના નીચેના આવર્ત સાથે ગુણધર્મોમાં સામ્ય દર્શાવે. મતલબ કે આ એક તત્વ બાજુના સમૂહના તત્વમાં નીચેના આવર્ત સાથે કનેક્ટેડ હોય તો તેને વિકર્ણ સંબંધ કહેવાય. આ વિકર્ણ સંબંધ કોણ દર્શાવી શકે? તો યાદ રાખજો, પ્રથમ આવર્તના તત્વો, દ્વિતીય આવર્તના તત્વો, તૃતીય આવર્તના તત્વો અને પછી લખ્યું છે બી અને સી. એટલે શું? પ્રથમ આવર્ત અને દ્વિતીય આવર્તના તત્વો, કેમ કે વિકર્ણ સંબંધ છે એટલે એક નહીં આવે, બે આવશે. પ્રથમ અને દ્વિતીય આવર્તના તત્વો એકબીજા સાથે ક્રોસમાં રહેલા તત્વો એકબીજા સાથે વિકર્ણ સંબંધ દર્શાવશે. ડાયાગોનલ રિલેશન આપણે એને કહીશું. નીચેનામાંથી કયા પરમાણુય ક્રમાંકની જોડી એક જ વિભાગના તત્વોની છે? એક જ વિભાગના તત્વો. મિત્રો આને આપણે એક વિભાગ કહીએ છીએ. પ્રથમ સમૂહ, બીજો સમૂહ. પ્રથમ સમૂહનું નામ છે આલ્કલી, બીજા સમૂહનું નામ છે આલ્કલાઇન. તો આલ્કલી અને આલ્કલાઇન એ S જૂથના તત્વો છે. કેવા છે? S જૂથના તત્વો. અને આ S જૂથના તત્વો બરાબર એવી રીતે P જૂથના તત્વો, બધા જ P જૂથ, D અને F. તો શું લખ્યું છે? નીચેનામાંથી કયા પરમાણુય ક્રમાંકની જોડી એક જ વિભાગના તત્વોની છે? તો અહીંયા લખ્યું છે 11 20. એટલે 11 નંબરનું તત્વ અને 20 નંબરનું તત્વ એક જ વિભાગમાં છે કે નહીં ચેક કરીએ. ચલો, પહેલો આવર્ત પ્રથમ તત્વ એટલે નંબર આવશે 1, એના નીચે આવશે 3 નંબરનું તત્વ, એના નીચે આવશે 11 નંબરનું તત્વ, એના નીચે આવશે 19 નંબરનું તત્વ, એના નીચે આવશે 37, એના નીચે આવશે 55 અને પછી આવશે 87. મિત્રો આ તમારે યાદ રાખવાનું છે. પરમાણુ ક્રમાંક પહેલા તત્વનો 1, પછી 3, પછી 11, પછી 19. આ કેવી રીતે કર્યું આપણે? તો કે 1 અને 3 માં વચ્ચે શું આવ્યો? 2. 3 અને 11 વચ્ચે શું આવ્યો? 8. 11 અને વચ્ચે શું આવ્યો? 8. 19 37 વચ્ચે શું આવ્યો? 18. 37 55 વચ્ચે શું આવ્યો? 18. અને 55 87 બરાબર વચ્ચે શું આવ્યો? 32. તો મિત્રો યાદ રાખજો, અહીંયા આપણે શું કર્યું? તત્વોના જે નંબર છે એમાં 2 8 8 18 18 32 એવું આપણે ગોઠવતા ગયા. 2 8 8 18 18 32. તો લખ્યું છે કયા પરમાણુય ક્રમાંકની જોડી એક જ વિભાગના તત્વોની ગણાય? ચલો બાજુમાં જોઈએ. અહીંયા આવશે 4, અહીંથી આવતું છે 4, પછી અંદર ઉમેરો 8 એટલે 12, પછી 19 ની બાજુમાં 20, 38 56 88. તો મને કહો 11 અને 20 નંબર એક જ વિભાગમાં આવી ગયા કે નહીં? એક જ વિભાગમાં નંબરો જોવાના 11 અને 20 છે. જો 12 અને 29, 12 અહીં છે, 29 આ બાજુ હશે. 13 અને 3, 13 અને 3 અહીંયા 12 છે, 13 નથી, 13 અહીં આવશે. 28 37 અહીં છે, 28 અહીં નહીં આવે, આ બાજુ આવશે. એટલે આપણે 11 અને 20 જોવાના છે. ઘન વીજભારિત આયન બનાવવાની વૃત્તિ કોની? મિત્રો જે તત્વોમાંથી એક ઇલેક્ટ્રોન ઈઝીલી નીકળી જાય એ તત્વો +1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે. આ તત્વોની જરા ધ્યાનથી રજૂઆત કરીએ તો 1s2 2s2 2p6 3s2. બહાર કેટલા ઇલેક્ટ્રોન છે? 2. આ તત્વોની વાત કરીએ 1s2 2s2 2p6 અને 3s1. મિત્રો આટલું જે ખરું ને એ અષ્ટક પૂર્ણ થઈ ગયું છે. બહાર કોણ છે? એક જ ઇલેક્ટ્રોન. એટલે આ તત્વોમાં બાહ્યતમ કક્ષામાં માત્ર એક જ ઇલેક્ટ્રોન છે, માટે તેઓ
ધન આયન બનાવવાની પ્રબળ વૃત્તિ ધરાવશે. અહીંયા કેવું છે 1s2 2s2 2p6 અહીંયા અષ્ટક પૂર્ણ થઈ ગયું છે, ઇલેક્ટ્રોન બદલના છે નહીં, એટલે અહીંયા ધન આયન બનાવવાની વૃત્તિ નહીં હોય. મિત્રો અહીંયા 1s2 2s2 2p6 3s2 3p3 બહારની સાઈડ ઇલેક્ટ્રોન 5 છે, માટે તેઓ એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત આવે ત્યારે એ વાતની અંદર એ પાછા પડે. જે તત્વોમાં માત્ર બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય એ જ +1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની વૃત્તિ ધરાવશે. જવાબ આવશે આપણો બી. મિત્રો ક્વેશ્ચન આગળ વધીએ. એક જ સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના સમાન હોય તેને અલગ તારવો. સમાન ન હોય, એક જ સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના સમાન ન હોય, શબ્દ એડ કરી દઈએ, સમાન ન હોય તેને અલગ તારવો. ચાલો જોઈએ. પાછળની અંદર 4s2 છે, અહીંયા 5s2 છે, અહીંયા 6s2 છે, અહીંયા 6p3 છે. મિત્રો આ ઇલેક્ટ્રોન રચના એ બંધ બેસતી નથી. આપણે શું કરવાનું છે? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને સરખા તારવવાના છે. ચલો, બાહ્યતમ કક્ષામાં 4s2 6s2 5s2 પણ અહીંયા 6p3 છે, એટલે જવાબ આવશે એક જ સમૂહના તત્વોના ઇલેક્ટ્રોન રચના સમાન ના હોય એ કયા? જવાબ આવશે ડી. મિત્રો આ પ્રશ્ન પીએમટી 1989 માં પૂછાઈ ગયો. એક તત્વનો પરમાણુ ક્રમાંક 33 આપેલો છે તો તે આવર્ત કોષ્ટકના કયા સમૂહમાં હશે? એક કામ કરીએ, સમૂહ આપણે ચેક કરવો છે. તો આ આપણો આવર્ત કોષ્ટક સમજવા માટે, રાઈટ. હવે આ પહેલો સમૂહ, બીજો સમૂહ, ઇલેક્ટ્રોન રચના ns1 ns2, પછી અહીંયા 3 થી લઈને 12, એટલે આ 13મો સમૂહ થશે અને આ 18મો સમૂહ થશે. હવે મને કહો, જેની ઇલેક્ટ્રોન રચના માં અષ્ટક પૂર્ણ થશે એ તત્વો બધા અહીં હશે. એટલે હું તમને એમ કહું કે આ બાજુ તત્વો કયા હશે? 2 10 નંબર, પછી 18 નંબર, પછી 36 નંબર, પછી 54 અને 86 આવા તત્વો અહીંયા હશે. એટલે માન લો કે અહીંયા 36 નંબરનું તત્વ છે તો 36 ની આગળ કયો આવશે? 35, આગળ 34 અને આગળ 33. તો આ તમારો કયો સમૂહ કહેવાય? 17મો. આ કયો સમૂહ કહેવાય? 16મો. આ કયો કહેવાય? 15મો. તો તમારો જવાબ આવશે 15મો સમૂહ. બીજી વસ્તુ કહું, 15મો સમૂહ એને આપણે 5મો પણ કહી શકીએ છીએ. 1 2 અને અહીંથી જો ગણીએ તો આ ત્રીજો, ચોથો અને 5મો, એટલે 15મો સમૂહ કાં તો 5મો સમૂહ એ એનો જવાબ આવશે. બોલો, ક્લિયર? 5મા સમૂહના તત્વોની અંદર પરમાણુ ક્રમાંક 33 ઇન્વોલ્વ થઈ જાય છે. યુ કેન સી 33 નંબર અહીં આવી જશે. એક જ તત્વની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 હોય, આગળ 3s2 3p3 હોય, તો આ તત્વની નીચે કયું તત્વ હશે અથવા તો એનો પરમાણુ ક્રમાંક કયો હશે? મિત્રો જોઈએ, 1s2 2s2 2p6 એટલે 10 10 ને 12 ને 3 15, એટલે અહીંયા 1s2 2s2 2p6 3s2 3p6 એટલે તમારા આવર્ત કોષ્ટકમાં ns2 np3, એટલે હું અહીં લખીશ ns2 np, ns2 np1, ns2 np2 np3 np4 np5 np6. હવે તમને એવું કહ્યું છે ns2 np1 એટલે અહીં, 2 એટલે અહીં, 3 એટલે અહીં, ત્રીજો. હવે અહીંયા ત્રીજો આવર્ત તમને આલ્યો છે તો ત્રીજા આવર્તમાં તત્વો જરા જુઓ શાંતિથી. 2 ને 2 4 ને 6 10 2 12 15 15 નંબરનું તત્વ હોય, ધારો કે આ 15 નંબરનું તત્વ હોય
તો 2 8 8 18 18 32 મુજબ ચલો મને કહો 2 8 8 18 18 32 એ મુજબ અંદર આપણે શું ઉમેરીશું બીજા 8 એટલે 15 જો 15 2 8 8 18 અંદર 18 ઉમેરીશું એટલે જવાબ આવશે 33 33 માં નંબરનો તમારું તત્વ બિલકુલ એની નીચે હશે બોલો ઓકે ચલો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે નાઇટ્રોજન મતલબ 7 નંબર ચલો હજુ જો તે જ સમૂહના ત્રીજા તત્વનો પરમાણુ ક્રમાંક કયો એટલે 7 તમને આપ્યો છે 7 ની અંદર 8 ઉમેરીએ બરાબર અને એની અંદર ફરી 18 ઉમેરીએ તો શું જવાબ આવશે 7 ને 8 15 ને 18 33 જવાબ આવવો જોઈએ તો તે હા નાઇટ્રોજનનો પરમાણુ 7 છે તો તે જ સમૂહના ત્રીજા તત્વનો પરમાણુ ક્રમાંક કયો તો એમાં આવશે 7 ની નીચે 18 આવશે 7 ની નીચે એટલે 7 એટલે નાઇટ્રોજન 7 નંબર પર છે બિલકુલ નીચે 8 નંબર અંદર એડ કરીએ તો 15 નંબર પર કોણ આવે ફોસ્ફરસ અને ફરી નીચે એડ કરીએ તો 33 નંબર પર કોણ આવે આર્સેનિક મિત્રો જવાબ આવશે અહીંયા 15 ને બદલે 33 આવશે હા એવું લખ્યું હોત તે જ સમૂહના બીજા તત્વોનો પરમાણુ ક્રમાંક કયો તો 15 વાત બરાબર છે અહીંયા આપણો આન્સર આવશે 33 એક જ તત્વનો પરમાણુ ક્રમાંક 55 છે એક જ સમૂહના તત્વમાં એક તત્વ તમને આપ્યું છે એટોમિક નંબર 55 છે આવર્ત કોષ્ટકમાં કયા વિભાગમાં મૂકી શકાય મિત્રો યાદ રાખજો તમારે નંબર યાદ રાખવાના છે અહીંયા 1 નંબર 3 નંબર 11 19 પછી શું આવશે 37 55 અને 87 તો શું કહે છે પરમાણુ ક્રમાંક 15 55 હોય એ કયા વિભાગમાં હોય એસ વિભાગના તત્વોમાં એનો સમાવેશ થઈ શકે છે ચલો મિત્રો આગળ પરમાણુ ક્રમાંક 20 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ એને કયા આવર્તમાં મૂકી શકાય તો જુઓ 19 નંબર અહીંયા છે આ આલ્કલી તત્વોમાં 20 નંબર બાજુનો હશે અને બાજુનો જે નંબર છે એનો આવર્ત કયો પહેલો આવર્ત બીજો ત્રીજો અને ચોથા આવર્તની અંદર 20 નંબરનો પરમાણુ ક્રમાંક છે એટલે હું લખીશ ચોથા આવર્તનું એ તત્વ હોઈ શકે મિત્રો પરમાણુ ક્રમાંક 1 થી 100 ધરાવતા તત્વોમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય તેવા તત્વોની કુલ સંખ્યા કેટલી થાય મિત્રો યાદ રાખજો 1 થી 100 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વમાં કયા તત્વોમાં ડી કક્ષક છે જ નહીં તો 1 થી 20 નંબર સુધી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ના હોય 20 પછીના બધા તત્વોમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય તો હું 1 થી 20 ને આમાંથી કાઢી નાખું પહેલા 20 ને કારણ કે 1 થી 100 પરમાણુ ક્રમાંક હોય એમાં 20 તત્વો જે પહેલા આવે એમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય જ નહીં તો જવાબ આવશે 80 તત્વોમાં ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં હશે જવાબ આવશે અહીંયા પરમાણુ ક્રમાંક 1 થી 100 ધરાવતા તત્વોમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ધરાવતા હોય તેવા તત્વોની કુલ સંખ્યા મિત્રો અહીંયા 100 લખવું પડશે રાઈટ જવાબ આવશે 100 કેવી રીતે 1 થી 100 તત્વો એટલે હું તમને કહું અહીંથી લઈને ધારો કે અહીં સુધી તત્વો છે અને એમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય ડી કક્ષક તો અહીંયા છે આટલા તત્વો જે દેખાય છે ને એમાં ઇલેક્ટ્રોન નથી ડી કક્ષકમાં અહીંયા બધી જ જગ્યાએ ડી કક્ષક ઉપલબ્ધ છે બરાબર એટલે તમે શું કરશો 80 તત્વોમાં બરાબર ઇલેક્ટ્રોન એ મુજબના હશે કયા ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય એવા તત્વોની સંખ્યા 1 થી 100 માટે 80 એટલે પહેલા 20 તત્વોમાં
ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોતો નથી.